તે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ને ગોર દાદા આપણે આવી ગયા છે ચાંદલા કરવા માટે. હવે આખો મહિનો ચાંદલો કરવા આવશે ગોર દાદા. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. તો આજે શ્રાવણ મહિનો બેસી ગયો છે ને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને આપણે જવાનું છે કામે. કેમ કે હવે શ્રાવણ મહિનો પહેલો હોય તો આપણે રજા ન હોય ને, તો વાદળા પાછા થઈ ગયેલા છે. વરસાદ કાંઈ આવ્યો નથી, રાતે આવી ગયેલ છે જરીકમનું ઝાપટું. 10 દિવસથી વરસાદ નથી. અહીંયા આપણે સામે આપણે મેરડીમાનું મંદિર છે, તો મેરડીમાં તો આપણે પગે લાગી આવ્યા છીએ. તો હવે ત્યાંથી હવે આપણે છે ને કામે જવાનું છે, કેમ કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. તો ભોળાનાથ આપણે રસ્તામાં આવશે મંદિર, ભોળાનાથનું રસ્તામાં આવશે મંદિર, તો આપણે ત્યાં દર્શન કરી લેવું. તમને દર્શન કરાવશો ને પછી આપણે જઈએ આગળ. ત્યાંથી આપણે જવાનું છે કામે. તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો આપણે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ને, તો આપણે દર્શન કરવા છે ભોળાનાથના. તો ચાલો દર્શન કરી લઈએ ભોળાનાથના. રોજની જેમ છે ને આપણે પાછા નીકળી જાય કારખાને, ને આપણે વચમાં આવે સોમેશ્વર મહાદેવ, તો દર્શન કરી લેશું સોમેશ્વર મહાદેવને. શ્રાવણ મહિનો હાલે એટલે કેળા બહુ ઉપડે, કેમ કે હવે શ્રાવણ મહિનામાં કેળા બહુ ખાય ને માણસ, એટલે તો કેળાનો ભાવે બહુ છે. 20 રૂપિયાના 2 ખાલી, બોલો એટલો ભાવ છે કેળાનો. આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને મહાદેવના દર્શન કરીને હવે આપણે કારખાના બાજુ જઈએ. બોલો, હીરા ઉડે ને તો આ ઉંમરે જાડું કાઢવું પડે. જોઈ લો જાડું કાઢે, કેમ કે હીરા ઉડે એટલે ગમે ઉંમર હોય હીરો ગોતવો જ પડે, મહેનત કરવી પડે. બોલો આ ઉંમરે ભેગા અમારા શેઠ છે, જોવો હીરા ગોતે. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ને ગોર દાદા આપણે આવી ગયા છે ચાંદલા કરવા માટે. હવે આખો મહિનો ચાંદલો કરવા આવશે ગોર દાદા. જય ભોળાનાથ, જય ભોળાનાથ. 2 કલાકથી હીરો ગોતા છે, હજી પણ હીરો નથી જડ્યો. જ્યાં સુધી જડે નહીં ત્યાં સુધી ગોતવો જ પડે હીરો, કેમ કે હીરો મોટો છે. હજી આ 2 કલાક થવા આવી છે. અત્યારે જો આવા હીરા લે ઉડા, કેમ કે અવડો હીરો ખોવાણેલો છે ને, એટલે હજી છે ને 12 થયા છે તો હજી હીરો ગોતે છે. મોટા હીરા હાલે ને એટલે ગોતવો પડે અમારે. એ 300 ડાયામીટરનો ઉપરનો છે હીરો. આ અમારે પેકેટ હોય ને એમાં હીરાનો સાઈઝ લખેલો હોય. જે 305 છે ને, એ હીરાની સાઈઝ લગભગ છે ને, કેટલા નંબરનો હીરો છે? 12 નંબરનો હીરો છે. જો આ સાઈઝ છે એટલે 12 નંબરનો હીરો ખોવાણેલો છે, એટલે એ ગોતવો પડે. પછી અમારે જાડા હીરા ચાલે અમારે અહીંયા. હવે ટાઈમ થઈ ગયો આપણે જમવાનો, તો જમવા જઈ 12:30 થઈ જાય એટલે. બોલો લ્યો, આપણે ઘરમાં પોઈ ગયા હતા તો ઘરમાં બધો સામાન વેર વિખેર હતો. બોલો આમ જો, જ્યાં જોઈ ત્યાં બધો વેર વિખેર છે સામાન. એમાં એમ છે કે રૂમની સાફ સફાઈ ચાલુ છે અત્યારે, તો બધી સાફ સફાઈ કરે છે ઘરમાં. અત્યારે શ્રાવણ મહિનો બેસી ગયો છે ને, એટલે થોડીક સાફ સફાઈ કરી નાખે ને. અત્યારે રુદ્રભાઈને જરી વાર રાખીને પછી છે ને, બપોરે આવ્યા હતા આપણે જમવાને, રુદ્રભાઈને 5 મિનિટ રાખશું તો થોડુંક એને કામ થઈ જાય ને રૂમે સાફ થઈ જાય. પવાની રૂમ જ સાફ કરે છે, કેમ કે હજી બધું સાફ કરવાનું બાકી છે. હજી બધું હેઠે ઉતાર્યું છે. અહીં તો માળિયામાંથી જ ઉતાર્યું છે. માળિયાના ડબ્બાને બબ્બાને એવું બધું ઉતારી નાખ્યું છે. એ બધું સાફ કરવાનું બાકી છે. ને રસોડો અમે બધો સામાન મૂકી દીધેલો છે અત્યારે, ને બધો અડધો નીચે મૂકેલો છે, ને ડબ્બા છે એ બધા અમે મૂક્યા છે. એ રીતના ધીમે ધીમે થોડુંક કામ કરશે તારે થાય, કેમ કે ભાઈ રુદ્રભાઈ કંઈ રહેવા ન દે, બધું ઊંધું સીધું જ કરી નાખે. કામે બધું ઊંધું ફૂંધું જ કરી નાખે. રૂમ સાફ કરવા બેસી ગયેલ છે. ડબ્બાને એવું બધું અત્યારે તો ધોવે છે. એ અમે જો ડબ્બાને મૂકી દીધા. અહીંયા ડબ્બા ધોઈ નાખેલા છે, એટલા ડબ્બા. બીજા ડબ્બા ધોવે છે, તો એ રુદ્રભાઈને સાનામાના 2 દીધેલા છે. રુદ્રભાઈને સાનામાના 2 દીધા છે, જોઈ લો. એ સાનામાના બેઠા હતા, સુધી બેઠા છે. પછી તો ભાઈ ઊંધીને સીધું કરવા બેસી જાય, જોઈ લો જાય. અત્યારે તો બે છે ને રમે છે, અને અહીંયા વાસણ ને એવું બધું ડબ્બાને એવું ધોવે છે. ત્યારે એ ડબ્બાને એવું ધોઈ નાખે. અને એટલા વાસણ તો હજી બાકી છે આ બધા ધોવાના. બોલો એ તો એ ક્યારેય પૂરું થાય કોને ખબર. એ તો આપણે તો ભાઈ કામે નીકળી જવાનું છે પાછું, ટાઈમ થઈ જાય એટલે 5 મિનિટ હોઈ જવાનું છે. આપણે તો છે ને ટાઈમ થઈ ગયો તો કામે જવાનો ને. એ તો ભાઈ ઘરમાં બધું એવું ને એવું જ પડ્યું. રુદ્રભાઈ જવો, આપણે રુદ્રભાઈ ને તોફાન જ એવા છે ને, કઈ કામ કરવા નથી દેતા. એવું ને એવું છે. બોલો આપણો ટાઈમ થઈ ગયો તો આપણે નીકળી જઈએ હવે કારખાને. આજમાં આખો દી વરસાદ ન આવ્યો, પણ સાંજે છે ને ઝાપટું આવી ગયું છે.
આ બધું ભીનું ભીનું થઈ ગયું છે તમે ઝાપટું ખાલી આ ખાતે ઝાપટું જ આવે અત્યારે પાછું બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે નથી અત્યારે વાદળ નથી કાંઈ ને આમ બધું બગાડી વ્યૂ એવું છે શ્રાવણ મહિનામાં ઝાપટા જ આવે ને અત્યારે કંટોલા આવી જાય પણ કંટોલા છે પસાના 250 કંટોલા મળે છે ને બધા લીલા સામ છે કંટોલા તમે જોઈ શકો જો એ બધું આવું છે આપણે રોજનો ડેઈલી વિલોગમાં છે ને મજા જ આવશે આપણે ડેઈલી વિલોગ જ મૂકશું તો હવે અત્યારે જઈએ આપણે ઘરે ફાઇનલી છે ને આપણે ઘરે પહોંચી ગયા હતા ને બપોરે રૂમ સાફ કરતા હતા તો રૂમ સાફ થઈ ગઈ છે એટલે રૂમ આખી સાફ કરી નાખી છે અને વાત તો પૂછોમાં ક્યારે રૂમ ક્યારે સાફ થઈ રૂમ 4 વાગે સાફ કરી હતી અને ચાલુ કેટલા વાગે કરી હતી 9 વાગે ચાલુ કરી હતી ને 4 વગાડ્યા રૂમ બોલો હારી કરવામાં રોદ્રભાઈ પછી તો ફાઇનલી છે ને રૂમ બાકી આખી છે ને હારી કરી નાખી હતી થોડોક સામાન બાબાનમાં બધો ફેરફાર કર્યો છે ને હજી સામાન પાછો બધું થોડોક નીચે પીડ્યો છે ને એ બધું હરખું કરશે આપણા રુદ્રભાઈ પછી ભાઈ વાત જ પૂછવામાં ના એ જ્યાં સુધી હોવે નહીં ત્યાં સુધી કઈ કામ શું નહોતું એમ શું તું ને ડાયો છે મારતો તો ખાવા નહોતો દેતો બોલો ખાવા નહોતો દેતો એ તો ભાઈ છોકરાને જેવું હાયલા કરે અત્યારે તો રાંધે છે રાંધવામાં ભાખરી ને એવું બનાવે છે મેંગી ને એવું બનાવીને ખાઈ લીધું છોકરાએ રાખી હાલો મેંગી રાખી છે આપણે આટલું રાખી છે મેંગી નતા તો રોજ છે ને ખાઈ જાય જો એટલે આપણે મેંગી રાખેલી છે રુદ્રભાઈ બધા હમણાં ખાવું મેંગી અને આપણે છે ને હવે છે ને આને શીખવવાનું છે બોલતા થોડુંક એટલે એ આપણે વિડીયોમાં આવશે આપણે લઈ છીએ પણ એને બોલતા એ ફાવતો નહીં શરમાય છે એવું થાય છે ને શરમાય છે બોલો જો એ બોલવામાં છે ને એ આમ થોડુંક એને આમ બીક લાગે એવું થાય હવે જા ને ઓટોમોબાઈલમાં ને કાંઈ નહીં બોલ એ તો અત્યારે આપણે વિડીયો કહીને બોલવાનું તો બોલતી નથી બોલો એમ કરે શરમાય કાંઈ ને હવે છે ને આપણે આવતા વિડીયો છે ને આની પાસે બોલાવશું આપણે કેમ લાભ એમ કહે છે ને હું બોલું એમ હવે આવતા વિડીયો છે ને જે આવશે ને એ વિડીયોમાં આને બોલાવજો કેમ બોલે એમ કેમ કરે તો આજના માટે એટલું જ ને આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ ને મળીશું હવે કાલના વિલોગમાં